આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 16મો, જેમાં સાંભળશું દ્રઢ ધનવાના પૂર્વજન્મની કથા અને મૃગલીની વાર્તા। સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે, હે મુનિશ્રેષ્ઠો, ઋષિ વાલ્મીકી દ્રઢ ધનવા સમક્ષ તેના પૂર્વજન્મની જે હકીકત કહી તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો। સુદેવ અને તેની પત્ની પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવીને પોતાના ઘરે પાછા ફર્યા। થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી થઈ। તે 9મે માસે તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો, એટલે પતિ પત્ની ઘણા આનંદિત થયા। પછી તેણે પુત્રના જાતકર્મ આદિક સંસ્કાર કરીને શક્તિ પ્રમાણે દાન કર્યું, અને તે પુત્રનું નામ સુખદેવ રાખવામાં આવ્યું। પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા। પછી યોગ્ય સમયે પુત્રને યજ્ઞોપવીત પણ આપી ને ગાયત્રી ઉપદેશ પણ આપ્યો। આમ સુખદેવે વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરી સુખદેવ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા લાગ્યા ને મોટા થતા ખંતથી તે અભ્યાસ કરવા લાગ્યા। તેની યાદ શક્તિ સારી હતી। એક વખત વાંચવાથી તેમને બધું યાદ રહી જતું હતું। એક વખત તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા, એટલે દેવલ ઋષિને પ્રણામ કરી તેમનું પૂજન બ્રાહ્મણ પતિ પત્નીએ કર્યું અને બેસવા માટે આસન પણ આપ્યું। સુખદેવે પણ દેવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું। પછી દેવલ ઋષિએ સુખદેવનો હાથ જોયો કે તેઓ આશ્ચર્યમાં પડી ગયા। તેમના હાથમાં છત્ર સાથે 2 ચામર અને જળ સહિત કમળ ને મધ્ય ભાગ ત્રિવળીથી શોભતા હતા। તે હાથ જોઈને દેવલ ઋષિએ સુખદેવને કહ્યું કે, હે બ્રાહ્મણ, તારો પુત્ર ઘણો ભાગ્યવાન છે। તેનું ભાગ્ય પ્રબળ છે, છતાંય તેમાં એક દોષ છે। આ પુત્રને જળથી ઘાત છે। તે 12 વર્ષનો થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે। તે વખતે તમે બંને દંપતી ચિંતા કરશો નહીં, કેમ કે દેવની ઈચ્છા આગળ કોઈનું કાની પણ ચાલતું નથી। દરેક જન્મે અને મૃત્યુ પણ પામે છે। આમ જણાવી દઈ દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા। તે વિગત જાણીને સુદેવ તો મૂર્છિત થઈ જમીન ઉપર પડી ગયા। ત્યારે ગૌતમી પણ પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈ તેને દિલાસો આપીને કહેવા લાગી કે, હે સ્વામી, ભાવિ કોઈ પણ સંજોગોમાં મિથ્યા થતું નથી। રાજા રામચંદ્ર, રાજા યુધિષ્ઠિર ને નળ રાજા જેવા ધર્માત્માઓને પણ દુઃખ વેઠવું પડ્યું હતું। રાજા દશરથ પ્રભુ શ્રી રામચંદ્રજીના પિતા હતા, છતાંય તેમને પણ કર્મે છોડ્યા નથી। આવા અનેકાનેક દ્રષ્ટાંતો આપણી સમક્ષ છે। એટલે ધીરજ અને હિંમત રાખી શ્રી હરિનું સ્મરણ કરો। તેમણે આપણને પુત્ર આપ્યો છે ને તે જ આપણને સહાય કરશે। તેમની પર શ્રદ્ધા રાખો। તેમની વાણી સાંભળીને સુદેવ શાંત પડ્યા ને તેમનું દુઃખ હળવું પડ્યું। આવી રીતે પુત્રનું ભવિષ્ય જાણી સુદેવને થયેલા દુઃખ નામે 16મો અધ્યાય સંપૂર્ણ। ને હવે સાંભળીએ મૃગલીની વાર્તા। પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થઈ, એટલે વહેલી સવારે લોકો નદીએ સ્નાન કરવા આવી જતા। સ્નાન કર્યા પછી કાંઠા ગોર માની પૂજા કરી પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપે ને કિનારે થતી કથા વાર્તા સાંભળીને ઘેર જાય। આ નદી કિનારે લીલાછમ વૃક્ષોથી હર્યું ભર્યું વન હતું। તેમાં એક મૃગ અને મૃગલી રહેતા હતા। ઝાડી ઝાંખરા ને લીધે કોઈ પણ તેમાં પ્રવેશતું ન હતું। તેથી તેઓ બંને શાંતિથી પોતાના દિવસો પસાર કરતા હતા। આ ઝાડીમાંથી તેમને ખોરાક મળી રહેતો અને નદીએથી
પીવા માટે જળ પણ મળી રહેતું. કોઈ દિવસ નહીં ને આજે આટલા બધાને માણસોને સ્નાન કરતા જોઈ કુતૂહલવશ તેઓ એક ઝાડ નીચે સંતાઈ બેઠા. અને શા માટે અહીં આવ્યા છે તે જાણવા પ્રયત્ન કર્યા. નદીએ સ્નાન કરવા આવનારા ભાવિકો અંદરો અંદર જે વાતો કરતા હતા તે સાંભળીને ખ્યાલ આવ્યો કે આજથી પવિત્ર પુરુષોત્તમ માસ ચાલુ થયો છે. એટલે વ્રત કરનારા ભાવિકો ત્યાં આવીને સ્નાન કરી કાઠાગોર માની પૂજા, દાન, દક્ષિણા અને કથા સાંભળીને પુણ્ય કમાવા માટે આવું કરી રહ્યા છે. પછી મૃગલાએ મૃગલીને કહ્યું કે આપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ તો કેમ? જો કે પુણ્ય કર્મથી જ તો આપણો ઉદ્ધાર થાય. ત્યારે મૃગલીએ તેના પતિને કહ્યું, તમારી વાત સાચી છે, પરંતુ આપણે નદીમાં નાહવાનું શી રીતે? ત્યારે મૃગલાએ વિચાર કરીને જણાવ્યું કે જો આપણે જે પાટ ઉપર બેઠા છીએ તેના ઉપર નહાવા માટે આવનારા ભક્તો પોતાના વસ્ત્રો નીચોવે છે ને કેટલાક એમને એમ સૂકવે છે. જો કે આપણે અહીં ઊભા રહેશું તો તિરાડમાંથી વસ્ત્રોનું પાણી આપણા શરીર ઉપર પડશે, જેથી આપણે માનીશું કે આપણે સ્નાન કર્યું છે. જો બાજુમાં જ ગોર મહારાજ સૌને આ કથા કહે છે તે આપણે શાંત ચિત્તે સાંભળીશું. ત્યારે મૃગલાની વાત સાંભળી મૃગલી રાજી થઈ, પણ કાનિક વિચાર આવતા જ તે બોલી, જો આ બધાય ભક્તો તો દાન દક્ષિણા આપી રહ્યા છે, કોઈ પૈસાનું દાન કરે, કોઈ અન્નનું દાન કરે અને કોઈ વસ્ત્ર દાન કરે છે, ને આપણી પાસે તો નથી અન્ન કે નથી વસ્ત્ર ને નથી પૈસા, તો હવે આપણે દાન શું કરવું? વળી પાછા મૃગલો અને મૃગલી મૂંઝાયા ને વિચાર કરતા મૃગલો બોલ્યો કે મને એક ઉપાય સૂઝે છે. આપણે રહ્યા મૂગા પ્રાણી, તો આપણી પાસે દાન કરવા જેવું બીજું શું હોય? મને તો વિચાર આવે છે કે આપણે ઘાસનું દાન કરીએ. ત્યારે મૃગલી બોલી કે મને તમારી વાત સમજાતી નથી, કનિક સમજાય તેવું બોલો. ત્યારે મૃગલો બોલ્યો કે જો સામે એક ગાય દેખાય છે તે આપણે આપણા ઝાડમાંથી લીલું ઘાસ તોડી લાવીને આ ગાયને ખવડાવીએ. બિચારી મરવાના વાંકે જીવે છે, તેને લીલું ઘાસ ખાવા મળશે તો તે જીવી જશે, વળી આપણને પુણ્ય મળશે. આમ તો ગાય સૌની માતા કહેવાય છે. તે મૃગલા અને મૃગલીને બંનેને આ વાત ગમી. ત્યારે બંનેએ પુરુષોત્તમ માસનું વ્રત તે જ ઘડીથી કરવાનો સંકલ્પ કરી લીધો અને પોતાની યોજના મુજબ વર્તવા લાગ્યા. તેઓ લીલું કૂણું ઘાસ ઝાડીમાંથી તોડી લાવીને પેલી કૃષ ગાયને ખવડાવવા લાગ્યા. ગાય પણ ઘણી ભૂખી હતી ને ઊભી પણ થઈ શકતી ન હતી. ત્યારે લીલુંછમ ઘાસ ખાવા મળવાથી તેમનામાં કનિક શક્તિ આવી. તે મૃગલા અને મૃગલી ઉપર બહુ રાજી થઈ. પછી તો સવારે પાટ ઉપર બેસીને સ્નાન કરવું ને બાજુમાં થતી કથા વાર્તા સાંભળવી અને ગાયને લીલુંછમ ઘાસ ખવડાવવું તે તેમનો નિત્યક્રમ થઈ ગયો હતો. ને ગાય તો ધીરે ધીરે હૃષ્ટપુષ્ટ થવા લાગી. પછી તો છેલ્લો દિવસ આવ્યો. ત્યારે ગાયને વાચા ફૂટી ને ગાય મૃગલા અને મૃગલીને ઉદ્દેશીને બોલી, તમે પુરુષોત્તમ માસ નિમિત્તે જે વ્રત કરી રહ્યા છો તે જોઈને હું પ્રસન્ન છું. તમે મારી વાત ધ્યાનથી સાંભળો. તમે અબોલા પ્રાણી હોવા છતાં ને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીને સ્નાન, કથા વાર્તા અને દાન કરો છો, તેનું ફળ તમને અવશ્ય મળશે. આ અવતારમાં તમને માનવ દેહ મળી જશે, પરંતુ આમ કરવા માટે તમારે મારી એક માનવી પડશે. મૃગલો મૃગલી ધન્ય થઈ ગયા. તેણે કહ્યું કે ગાય માતા, તમે જેમ કહેશો એમ અમે કરીશું. જો આ અવતારમાંથી અમારી મુક્તિ થાય, મને વળતર મળે તો તેનાથી રૂડું છું. તમે જે કહેશો તેમ અમે બંને કરીશું. ત્યાં ગાય બોલી કે આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે,
આજે રાત્રે સ્વયં પુરુષોત્તમ ભગવાન આ વૃક્ષ ઉપર પ્રગટ થશે. તે સમયે તમે બંને ગળે ફાંસો ખાઈ લેજો. પુરુષોત્તમ ભગવાન તમને મરવા નહીં દે. તે તમને મૃગલામાંથી માનવ બનાવશે. ત્યારે મૃગલાએ પૂછ્યું, અમારે ગળા ફાંસો કઈ રીતે ખાવો ને દોરડું ક્યાંથી લાવવું? ત્યારે ગાયે જઈને એક દોરડું લાવી અને મૃગલા અને મૃગલીને આપ્યું. ને જ્યારે રાત પડી ત્યારે મૃગલો અને મૃગલી દોરડું લઈ આ વૃક્ષ નીચે ઊભા રહી ગયા અને ભગવાનના પ્રગટ થવાની રાહ જોવા લાગ્યા. તેની નજર વૃક્ષ પર હતી. તેમણે ઝાડ ઉપર દોરડું લટકાવી દીધું હતું. એટલામાં તો બાળ સ્વરૂપે પુરુષોત્તમ ભગવાન ઝાડ ઉપર દેખાયા. ને જ્યારે બાળ સ્વરૂપ ભગવાનને જોયા કે તરત જ એક છેડાનો ગાળિયો મૃગલાએ અને બીજા છેડાનો ગાળિયો મૃગલીએ પોતાના ગળામાં નાખ્યો અને મરવાની તૈયારી કરી. ત્યારે બાળ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ મલક મલક હસવા લાગ્યા. તે મૃગલા મૃગલીને પૂછવા લાગ્યા, તમે બંને શું કરી રહ્યા છો? હું તમને તારવા માટે જ અહીં આવ્યો છું. તમે પશુ હોવા છતાં પૂર્ણ શ્રદ્ધા સાથે મારું વ્રત કર્યું છે. તેમનું ફળ તમને અવશ્ય મળશે. આટલું કહીને પ્રભુએ બંને ઉપર અમૃતના છાંટણા નાખ્યા. તે મૃગલો પુરુષ અને મૃગલી સ્ત્રી બની ગઈ. પછી તેઓ બંને પ્રભુ શ્રીના ચરણોમાં પડી ગયા ને આંખોમાં હર્ષના આંસુ લાવી પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. ત્યારે પ્રભુ શ્રીએ તેમના માથે હાથ મૂકીને કહ્યું, હે ભક્તો, તમે પશુ દેહમાં હોવા છતાં મારું વ્રત કર્યું. તેથી તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. હવે તમે મારી સાથે વૈકુંઠ ધામ ચાલો. એવામાં એક દિવ્ય વિમાન આવીને ઊભું રહ્યું. પછી ભગવાને બંનેને તેમાં બેસાડ્યા અને પોતે પણ બેસી ગયા. આમ પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે મૃગલા અને મૃગલીનો ઉદ્ધાર થઈ ગયો. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ મૃગ અને મૃગલીને ફળ્યા, તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા, પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કરનારા તથા આપનું ગુણગા કરનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.